સૌથી પહેલું છે વોટ એટલે શું. આપણે ઘણીવાર પ્રશ્ન પૂછીએ કે તમે શું કરો છો, તમે શું ખાઓ છો, તમે શું લખો છો, તમે શું બોલો છો. તો એવું શું એવો પ્રશ્ન તમારે પૂછવો છે એના માટે વોટ થી પ્રશ્ન પૂછાય. બીજો શબ્દ છે વાય. કોઈ પણ પ્રકારનું કારણ પૂછવા માટે, કોઈ રીઝન પૂછે શા માટે તમે બોલો છો, શા માટે તમે જાઓ છો, શા માટે તમે ખાઓ છો, કારણ પૂછવા માટે વાય નો ઉપયોગ થાય. વેન એટલે કોઈ સમય પૂછવા માટે, તમે ક્યારે આવશો, તમે ક્યારે જશો, તમે ક્યારે મને કોલ કરશો, સમય જાણવો છે કોઈ પાસેથી, ત્યારે વેન. એના પછી છે વેર એટલે થાય ક્યાં, સ્થળ પૂછવું છે, ક્યાં છો તમે, તમે ક્યાં રહો છો, તમે ક્યાં બેસો છો, તમે ક્યાં સુવો છો. એના પછી એક હાવ. આ શબ્દને ખાસ સમજજો. કેવી રીતે, તમે કેવી રીતે રોટલી બનાવો છો, તમે કેવી રીતે ક્લાસીસે આવો છો, તમે કેવી રીતે ત્યાં જશો. અને એક છે હાઉ ઓફન, ઓફટન નહીં ઓફન. હવે હાઉ ઓફન નો મતલબ થાય કેટલી વાર. તમે દિવસમાં કેટલી વાર રીલ્સ જોવો છો, તમે કેટલી વાર મંદિરે જાઓ છો, તમે વર્ષમાં કેટલી વાર અહીંયા આવો છો. પછી વૂમ એટલે થાય કોને. આપણે ઘણી વાર કહેતા હોય ને, તમે કોને કીધું, તમે કોને કહો છો, તમે કોને બોલાવો છો. હવે વિચ, ઘણી વાર આપણે એવું બોલતા હોય ખબર, તમે કયો મોબાઈલ વાપરો છો, તમે કઈ ગાડીમાં બેસો છો, તમે કયા સિટીમાં રહો છો, તમે કયો મોબાઈલ વેચી નાખ્યો. તો કયો, કઈ, કયા પછી એક શબ્દ આવતો જ હોય. કઈ પેન, કયો ભાઈ, કઈ બેન, કયો દરવાજો. પછી એક છે વૂઝ. વીચ જેવું જ છે પણ વૂઝ છે ને કોનું, એના માટે. તમે કોના કપડાં પહેરો છો, તમે કોની કાર ચલાવો છો, તમે કોની બહેન સાથે વાત કરો છો, તમે કોનો મોબાઈલ વાપરો છો, તમે કોના ઘરે રહો છો. કોનું, કોની, કોનું, કોના, કોની, એવું હોય ત્યારે વૂઝ. હવે હાઉ મેની અને હાઉ મચ ને ખાસ સમજજો. હાઉ મેની એટલે આપણે ઘણી વાર કહેતા હોય ને, તમે કેટલી રોટલી ખાઓ, તમે કેટલી બુક ખરીદી, તમે કેટલા કિલોમીટર ચાલો છો, તમે કેટલું દોડો છો. તો કેટલું અને કેટલા માટે આ બે શબ્દોનો ઉપયોગ થાય. પણ ક્યારે હાઉ મેની ક્યારે હાઉ મચ વાપરવું એના હું એક્ઝામ્પલ આપીશ ને ત્યારે સમજાવીશ. હવે છેલ્લું છે વુ એટલે કોણ. ઘણી વાર બોલીએ કોણ બોલે છે, કોણ બોલ્યું, કોણે દરવાજો ખોલ્યો, કોણે મોબાઈલ વેચ્યો, કોણે મોબાઈલ ખરીદ્યો.